રાજ્ય સરકારને દરખાસ્ત પણ મોકલવામાં આવી છે, કયા પ્રકારનો નિર્ણય છે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર દક્ષિણ ઝોનની અંદર જે ચંડોરા તળાવ આવ્યું છે 10 લાખ ચોરસ મીટર કરતાં વધારે જગ્યામાં ગત અઠવાડિયે તેની પર ડિમોલેશન કરીને લગભગ 4000 ઝૂંપડા અને 1,45,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ચંડોરા તળાવમાં રહેતા જે બીજા અન્ય લોકો જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એ લોકોને પોતાનું મકાન મળે EWS અંતર્ગત મકાન આપવા માટેનું એક તાકીદનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની અલગ અલગ 7 ઝોનની અંદર EWS પાકા મકાનો બની રહ્યા છે, જેને ઝૂંપડું ત્યાં ઘર એ અંતર્ગત આવા લોકોને મકાન મળે તે માટેના પ્રિસ્ક્રાઇબ ફોર્મ એ લોકોએ ભરવા પડશે અને 2010 પહેલાના પુરાવા એ આગળ ત્યાં આગળ રહેતા હોય એના આપવા પડશે. તેને આધારે આપણે વાત કરીએ કે નક્કી કરીને આ જે આપણે વાત કરીએ કે મકાન આપવા માટેની જે પોલિસી આજના તાકીદના કામમાં લાવવામાં આવી છે એ મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી લઈ રાજ્ય સરકારની અંદર મોકલવામાં આવશે અને રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ ત્યાંના લોકોને આ પાકા મકાનો આપી શકાય. એનો ખર્ચ કે કોણ ભોગવવાનું રહેશે? પૈસા કેટલા અંદાજિત જે ખર્ચ છે, જે પણ જે લાભાર્થી હશે તેનો કોર્પોરેશન ખર્ચ જે 3,30,000 જેટલો આવતો હોય છે એ તમામ જે એપ્લિકન્ટ હોય તેની પાસેથી એ ખર્ચો લેવામાં આવશે અને ત્યારબાદ એને ફોર્મ ભર્યા બાદ પુરાવા બધા આપ્યા બાદ ત્યાર પછી એના માટેનો આ નિર્ણય એના જે રૂપિયા જે સંબંધિત ભરવાના છે ત્યાર પછી આ લોકોને આપણે વાત કરીએ કે નિર્ણય કરવામાં આવશે અને મહાનગરપાલિકાના 7 ઝોનની અંદર જે EWS આવાસ બનતા હોય છે એને અંતર્ગત તેની એ ફાળવણી કરવામાં આવશે. વોટર બોડીમાં આ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું તો આ કેટલું યોગ્ય ગણાય કે જે દબાણ કરતા હતા તેમને હવે સરકારી આવાસો મળશે? ઘણી વર્ષો પહેલાના ત્યાં આગળ આ 2010 પહેલાના જે દબાણો આવ્યા છે એના માટેનો આ એક નિર્ણય કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારની અનુમતિ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.